કૃષિ શાળા ચેનલમાં આપનું સ્વાગત છે। નમસ્કાર ખેડૂત મિત્રો, હું પલક સાવલિયા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે વાત કરવાની છે શિયાળાનો મુખ્ય પાક ચણા ગણાઈશ। હવે આમાં વધુ ઉત્પાદન, સુકારાને રક્ષણ સામે શું કરવું, વધુ ઉત્પાદન માટે શું કરવું, પ્લસ ફ્લાવરિંગ સમયે કઈ દવાનો ઉપયોગ કરવો, ઈયળને કઈ રીતે કંટ્રોલ કરવી, આમાં 3 રાઉન્ડ કરવાના થાય। વધુ ઉત્પાદન એવરેજ ગણશું તો આ પ્રમાણે જો હાલ્યા જુઓ, પિયત ચણા છે 25, 28, 30 મણ સુધી ઉતારો આવી શકે છે। કારણ કે આ આપણે ટ્રીટમેન્ટ મેં તમને જણાવું શું કરવાનું થાય। તો કે પાયા ખાતરમાં શું વાપરવું, સૌપ્રથમ તો કે 12, 32, 16, 12 થી 13 કિલો પર વીઘે હારે વાપરવાનું ઝીંક સલ્ફેટ 2 કિલો, બે વસ્તુ હારે ઉપયોગ કરવાની થાય। ઝીંક સલ્ફેટ માર્કેટમાં ઝીંક પરમ અથવા તો ઝીંક પરમ નામે મળે છે, મલ્ટીપ્લેક્સ કંપનીનું આવે છે, અથવા તો શ્રી રામ કંપનીનું આવે છે। ઝીંક આવે છે એમાં 33% અને સલ્ફરનું પ્રમાણ આવે છે। દાણાદાર પાયા ખાતરમાં વાપરી શકો, દાણાદાર ફોર્મ્યુલેશનમાં આવે છે। એનપીકે તો બધા વાપરતા જાય છે। 12 થી 13 કિલો 16 ગુઠા વીઘામાં વાપરવાનું થાય, બરોબર। હવે ચણામાં રાઇઝોબિયમના બેક્ટેરિયા રહેલા હોય છે, જેમ મગફળીમાં રાઇઝોબિયમની ગાંઠું જોવા મળે છે એ રીતે આમાં પણ એમ જ હોય છે। તો આમાં રાઇઝોબિયમ કામ શું કરે, હવામાં રહેલ નાઇટ્રોજન છે કન્વર્ટ કરીને પોતાના ખોરાક તરીકે પાક ચણા પોતે કેપેબલ છે કે પાક બનાવી શકે, બરોબર, પોતાનો ખોરાક બનાવી શકે। એટલે આમાં નાઇટ્રોજન આપવાનું થતું જ નથી। જો નાઇટ્રોજન આપો છો વધુ વય થઈ જાય છે તો પાક છે ને ફ્લાવરિંગ ઓછું લાગશે અથવા પાક ભૂલી શકે છે, બહુ લેટ ફ્લાવરિંગ લાગે શકે। એટલે આમાં શું થાય, ફ્લાવરિંગની હાઇટ બહુ થઈ જાય, દેખાવમાં ખેડૂતને કે અમારા ચણા તો બહુ લીલા ઝાણ થઈ ગયા એમ, પણ આમાં ફ્લાવરિંગ એ સમય એટલું બધું ન લાગે। યુરિયા છે, નેનો યુરિયાનો ઉપયોગ ના જ કરવો। ઉપયોગ શેનો કરવો, ફ્લાવરિંગ આવતું હોય ચણાના પાકમાં વેરાયટી પ્રમાણે જોવો, ગુજરાત 2 છે, 3 છે, અથવા ગુજરાત 5 અથવા ગુજરાત 6, બરોબર, એ નવી વેરાયટી છે એમાં 40 થી 42 દિવસના ગાળામાં ફ્લાવરિંગ આવતું હોય। એટલે હવે ફ્લાવરિંગ માટેનો સ્પ્રે ક્યારે કરવો, ટૂંકમાં જેને પહેલાં તો સુકારાનો પ્રશ્ન રહેતો હોય ખાતર નાખી દીધું, જેને સુકારાનો પ્રશ્ન રહે છે ચણામાં, જેને ખબર જ હોય કે જીરું વાવી, ધાણા વાવી કે આપણે સુકારો આવે છે અને પાક વયો જાય છે, એમાં શું કરવું, બાયોસ્ટેટનું રોકો આવે છે, થાયોફિનાઇટ મિથાઇલ, અથવા તો સિજન્ટાનું રિડોમિલ ગોલ્ડ આવે, મેટાલ એક્ઝેલ ને મેન્કોજે, બંનેમાંથી કોઈ પણ એક 16 ગુઠાના વીઘામાં ઉગી ગયા પછી પહેલી પિયત પાઈને એમાં આપવાનું છે 200 ગ્રામ પર વીઘામાં, બરોબર। પછી ફ્લાવરિંગ માટે સ્પ્રે કરવાનો, સારું એવું ફ્લાવરિંગ લાગે એના માટે તો કે 35 થી 40 દિવસે સ્પ્રે કરવાનો। માર્શલ આવે છે PLS કંપનીનું, આપણે જે આગલા વિડીયોમાં કીધું હતું, ખૂબ સરસ રિઝલ્ટ છે, એ 20 ml, અથવા તો ટાટા કંપનીનું બહાર આવે 35 ml, અથવા તો મલ્ટીપ્લેક્સનું સમરસ આવે છે 50 ml। આ ત્રણમાંથી કોઈ ત્રણેય વસ્તુ બ્રાન્ડ વસ્તુ હોય, અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ વસ્તુઓ મળતી હોય, જે મળે આ 3નો આગ્રહ રાખવો, બરોબર। બાકી મળે છે તો ઘણું બધું, આના રિઝલ્ટ આપણે જોયેલા ના બ્રાન્ડ વસ્તુ છે, બરોબર। માપ મેં તમને કહી દીધું। હવે એક ખાસ વાત કે ચણાને અમુક દવાઓ એ રીતની કે ચણાને અમુક ન્યુટ્રિયન્ટની વધારે જરૂર પડતી હોય, તો એક કંપની છે એ પોતે ચણા સ્પેશિયલ કરીને એની પ્રોડક્ટનું નામ જ છે, હું ફોટો સાઈડમાં મૂકી દઈ બધાના, એ કંપની ઉપર લખીને આપે છે રો મટીરિયલ ઇમ્પોર્ટેડ ફ્રોમ ઇઝરાયલ, બરોબર, આ રીતનું લખીને આપે છે। ખૂબ સરસ એવું ચણાને જે ફૂડ ન્યુટ્રિયન્ટ જોતા હોય એમાં મળી રહે છે, એ પણ એનો સ્પ્રે કરવાનો છે 50 ગ્રામ પર પંપ। અને હવે કે આમાં ચણા, જીરું, ધાણા એમાં જાંબુડિયો રોગ આવતો હોય, જીરુંમાં ધાણામાં આવતો હોય વધારે, એવું શું કામ થાય કે આ શિયાળાનો પાક છે, કંઈક અતિ ઠંડી પડી જાય, કંઈક અતિ ગરમી થઈ જતી હોય, ગરમ વાતાવરણ થઈ જાય, પાક સ્ટ્રેસમાં આવી જાય, લંઘાઈ જાય છે, બરોબર। આ થોડું ઘણું આમાં આ જ વાતાવરણમાં ફૂગ વધારે ઉપદ્રવે। હવે આમાં ઉપયોગ કરવાની છે ઇન્ડોફિલ કંપનીનું Z78 કરીને ફૂગનાશક આવે છે, ઝાયરમ આવે છે એમાં 75% WP ફોર્મ્યુલેશનમાં, ડાયથિયો કાર્બામેટ ગ્રુપની દવા છે, કોન્ટેક્ટ ફૂગનાશક છે। હવે આ છે આમાં ઝીંકનું પ્રમાણ આવી જાય એટલે પાકે હરોભરો થઈ જાય, આની અંદર જ આવી જાય, આનું આ ફૂગનાશક આપણે આ ઉપયોગ કરવાની છે, કારણ કે સુકારો જો કોઈ થોડો ઘણો હોય તો વયો જશે, બ્રોડ સ્પેક્ટ્રમ આવે, ઘણી બધી ફૂગને કંટ્રોલ કરશે। આનું માપ રાખવાનું 40 ગ્રામ પર પંપ। આ 3 વસ્તુ થઈ, એમિનો એસિડ જે મેં તમને પહેલાં બોલ્યો હોય, માર્શલ, ટાટા બાર અથવા સમરસ, પછી ચના સ્પેશિયલ ઉપયોગ કરવાનો જ છે Z78 ફૂગનાશકનો। હવે આમાં સ્ટીકર આપણે હારે ઉપયોગ કરતા હોય કોઈ પણ કંપનીનું, તો હવે સ્ટીકર નથી ઉપયોગ કરવાનું, એઝ અ સ્ટીકર એ કામ આપે અને સ્ટ્રેસ કંટ્રોલ હોર્મોન તરીકે કામ આપે। એ દવા છે, ટૂંકમાં એ ટેકનિકલ છે ઓર્થો સિલિસિલિક એસિડ। આ એક વધારાનું જે આપણે લખે ભણતા એવા જુઓ
કે 16-17 એસેન્શિયલ ન્યુટ્રિયન્ટ અથવા 16 એસેન્શિયલ ન્યુટ્રિયન્ટ. તો આ એક વધારાનું એસેન્શિયલ ન્યુટ્રિયન્ટ છે જ્યાંની જરૂરિયાત પડતી જ હોય, જમીનમાં આની ઘટ છે, પણ આપણે આ કોઈ પણ ખાતર સ્વરૂપે આપતા નથી. સિલિકોન, બરોબર. તો આમાં એ કમ્પ્લીટ માત્રામાં મળી રહે. યુપીએલનું ગેઇનેક્સા કરીને આવે છે, 20 ml પર પંપ ઉપયોગ કરવો. ત્યાં જાંબુડિયા રોગ હોય, પાક સ્ટ્રેસમાં આવી ગયો હોય, એ કંટ્રોલ કરી આપશે. કારણ કે આ બધું ચારે હારે ઉપયોગ કરશો તો આ તો એઝ અ સ્ટીકરનું પણ કામ કરશે. અને એની કંઈ એટલી બધી પ્રાઇઝ નહીં રહે, કારણ કે આ ડોઝ ઉપર ન જાવો દો, એ આપણે કોસ્ટમાં હરખો બે જાય એ રીતે કરવાનું છે, બરોબર. બસ આના કમ્પ્લીટ મેં તમને જણાવી દીધા, હું આના ફોટા મૂકી દઈશ. હવે વાત રહી કે 35-40 દિવસે સ્પ્રે કરી દીધો, ફ્લાવરિંગ સારું એવું જ લાગશે જો આ રીતે કરો છો. કંઈ પણ ન સમજાય છેલ્લે ફોન નંબર આપો, એમાં ફોન પણ કરજો. હવે 50 થી 55 દિવસે હવે ફ્લાવરિંગ સારું એવું જ લાગશે જો આ રીતે કરશો તો. બાકી લાગે અલગ અલગ દવાઈ મારી શકો, આ તો આપણે શું કહેવાય કે શેડ્યુલ બનાવેલું છે એ રીતે. મગફળીમાં સરસ એવા રિઝલ્ટ મળ્યા હતા. હવે 50-55 દિવસે ચણો ફ્લાવરિંગમાંથી પોટ ફોર્મેશનમાં થતું હોય, ચણો ઉપર આખું પોપટું બંધાઈ ગયો હોય અને નાનું એવું દાણી હોય, ટૂંકમાં ચણાનું હાવ લીલું એવું દેખાતું હોય, ત્યારે ઉપયોગ કરવાનું છે સિજન્ટાનું પ્રોક્લેમ કરીને કેસરી ડબ્બો, મમરી કહે હોતે, એમાં મેક્ટિન બેન્ઝોઇટ 5% આવે છે, બરોબર. એ 10 ગ્રામ પર પંપ, કારણ કે ત્યારે લીલી ઈયળના જ પ્રશ્ન રહે, એના મુખ્ય મેન લીલી ઈયળની જ દવા છે. અને આરે પાછું એકવાર ચણા સ્પેશિયલ ઉપયોગ કરવાનું, 50 ગ્રામ પર પંપ લેખે. આનું એટલું બધું કોસ્ટિંગ નથી, મેં જાણ્યું છે માર્કેટમાં, આનું એટલું બધું કોસ્ટિંગ નથી, એટલે તમને પંપ એ સસ્તો જ પડશે. હવે નાઇટ્રોજન પાક મેં બીજો રાઉન્ડ થયો. નાઇટ્રોજન મેં તમને કીધું પાક હાથે બનાવી લઈએ છે. તો જ્યારે પોટ ફોર્મેશન થતું હોય, ફ્રૂટ ડેવલપમેન્ટ થતું હોય, દાણો બંધાતો હોય, 05234 ફોસ્ફરસ અને પોટાશની ખાસ જરૂરિયાત હોય છે, ત્યારે 05234 ગ્રેડ વાપરવો 100 ગ્રામ પર પંપ. એમાં મેક્ટિન બેન્ઝોઇટ 10 ગ્રામ, ચણા સ્પેશિયલ 50 ગ્રામ ને 05234 100 ગ્રામ પર પંપ. 50 થી 55 દિવસના ગાળામાં આનો સ્પ્રે કરવો, બરોબર. દાણો સારો બંધાશે, ઈયળનો અટેક આગળ નહીં વધે, કારણ કે અત્યારે લીલી ઈયળની શરૂઆત જ થઈ છે. ત્યારે જ જો ના હેવી ટેકનિકલ આપણે મારવાની જરૂર નથી, હળવું ટેકનિકલ મારી દેવો તો રિઝલ્ટ મળી જશે, બરોબર. હવે વાત રહી કે દાણો સરખો એવો બંધાઈ ગયો હોય, લીલા ખાવામાં જીંજરાના, ઓરાના અલગ અલગ નામથી ગયા છે, કે એ ચણા તૈયાર થઈ ગયા હોય ને આપણે લીલા ખાઈ છીએ શેકીને, ત્યારે 70-75 દિવસે આ અવસ્થા હોય, ત્યારે ઈયળ થોડીક વધારે માત્રામાં આવી શકે છે. ત્યારે હું એફએમસીની કોરાજન આવે, ક્લોરેન ટ્રેનિલિપોર 18.5%, એ 6 ml પર પંપ વાપરવાની છે 70 થી 75 દિવસે. અને દાણો બંધાતો હોય, છેલ્લે ટૂંકમાં આખા પાકનો જુસ્સો આપણે પોટાશ હોય કે દાણામાં આપી દે, આખા પાકનો જુસ્સો દાણામાં આપી દે, એટલે એફએમસીનું લેજેન્ડ 4 ગ્રામની પડીકી આવે છે માર્કેટમાં. રેડોફાઇટ્સમાંથી ડિરાઇડ કરેલ પોટાશ આવે છે આમાં. તો કોરાજન 6 ml અને એફએમસીનું લેજેન્ડ 4 ગ્રામ, આ છેલ્લો સ્પ્રે કરવાનો છે. આનાથી એવું થાય કે દાણો બંધાણો હોય છે તો સારો એવો બોલ દાણો બંધાય, જાડો એવો અને કડક, કલર સારો એવો આવશે. આ વસ્તુ કરવાની થાય છે, બરોબર. ખાસ તો નાઇટ્રોજન આપવાની જરૂરિયાત નથી આ પાકમાં, રાઇઝોબિયમ આમાં આવે છે. એટલે બીજો કોઈ પણ પ્રશ્ન હોય છે તો હું તમને આમાં સાઈડમાં નંબર મૂકી દઈશ, તમે ડાયરેક્ટ અમારો સંપર્ક કરી શકો છો. કોઈ પણ માહિતી તમને અસંતુષ્ટ લાગી હોય તો કમ્પ્લીટ માહિતી આપી દેવામાં આવશે, જણાવી દેશું અમે, અથવા તો કોમેન્ટ પણ કરી શકો છો. બાકી તો બીજો કાંઈ પ્રશ્ન હોય તો કહેજો. ને ખાસ જેટલાને આપણી ગુજરાતી ભાષા સમજાય છે, જે ચણાના ખેડૂતો છે, ખાસ એને વિડીયો શેર કરી દેજો. આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, સાઈડમાં સબસ્ક્રાઈબ બટન છે, એનાથી શું થશે, ઘણા ખેડૂતો સુધી આ વિડીયો પૂછશે અને અમે અમારા માધ્યમથી હરેક ખેડૂતો સુધી પહોંચી શકશું, બરોબર. બાકી તો આભાર.